भाई साहब लाल ट्रेन लाल इंजन ओ भाई साहब ब्लू જય શ્રી કૃષ્ણ તો રાધે કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં છો તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં આપણો જે બ્લોગ જોતા બધા ભોજબાદ હોય ભોજબાદ હશો લે પાક્કો લે તો ભલે કયો દૂધ એ ચાલો ભાઈ ચા બનાવવાની જાઓ દૂધ લઈને જાઓ તો બહાર લોકેશન આવું છે કંઈક હે ચાવાળું છે શ્રીફળ લેવા શ્રીફળ લઈ આવી ખાલી થઈ ગયા જાવ અને શ્રીફળ લઈને આવી પછી કદાચ માવા બાવા વાળવા પડશે એટલે માવા વાળી નાખશું પછી તો લાવો ચા હાલો ગાઈસ આપણે ચા આવી ગઈ છે કેટલા વાગ્યા લે 11 વાગ્યા 11 વાગી ગયા છે ચાલો ફટાફટ આજે સેલું મેથીનું હું મેથીનું ભાજી કોરું બટેટા બટેટા ભૂંગળા કરો ને હે કરો છો વાહ બટેટા નવા આવે ને નથી હારા આવતા કડસા થાય ઠીક હા લાલુ પપ્પા ચા પીવા પકડ દો ચાતો હાલો ફટાફટ હાલો ચા પી લો સુમસામ છે રસ્તો લાલા લ્યો પરચક થઈ ગયો બહાર જેવું આવું એટલે કાંઈક કોઈક લીકડે ધાબામાં કરવાનું અલા સાવી ક્યાં ગઈ મમ સાવી પાડે ક્યાં પાડે તો હું પણ કાંઈ ખબર પડે લઈને વાહ આ કોલી સાથે તમારે બીજી લઈ તમે આપણા હાલે હાલે ઓનલાઈન કરવાનું ઓનલાઈન કરવાનું અને ચાવી ના પડી લાવો ને આપી નથી એમાં પેટ્રોલ પુરાવું પડશે એ હા ટ્રાફિક થઈ ગયું છે જામ આયા ટ્રાફિક થઈ ગયું જો પેટ્રોલ પંપે આવી ગયું પેટ્રોલ પંપ નાયરા ચલો ગાઈસ 100 રૂપિયા લો લાલ ખબર નહીં ખબર ગાડી તો છે ને કોને લઈ જાય આપણે શ્રીફળ તો આવી ગયા ક્યાર બે નાસ્તો પણ કરી લાગ્યો થોડોક જેવા દેવા 11:30 પણ શ્રીફળ સારા હતા બહુ મસ્તી હતા થોડા એ જાવ હા જો કાલ તો હજી કહેતા હતા સારું છે દુખ્યા છે વાહ દુખે એટલે શરદી ઉધરસ તો નથી ને
ખવા દો ઉભો ભારી આગળ છે લગભગ ઈસુ જો આજ રજા છે ઈસુ લાસ ઈસુ રજા છે લાસ દોડવા જાવલું દોડવા જાવલું હા તો બોટ પા દવા લેવા જાવ સાબલે થઈ લા વારા કેટલીક વાર દવા લેવા જાવી વાહ દુખે છે આપણે ખાલી હા તો જઈ આવો તો બીજું તો મોટભાઈ ગાજી જશે હે કાલ ભાઈ ઓલું નતું પબને કીધું કે તો બોટબાલું બોટું ભાઈ તો કાંઈક જોવા જેવું છે ભાઈ બોટ વાહ વાહ આખો દુખે છે આ છે જેવું રોપ ચાલો છે આપ જોત કરો વાતાવરણ છે પાછું ચોખ્ખું ક્લીન છે પણ રોગશાળો છે શરદી ઉધરસ તો કેટલા લે છે જોવો તો ખરા મને તો જો કે હા ઓકે થઈ ગયું છે જેવું તેવું છે પણ વાંધો નહીં કહી દઉં ગાડી બહાર જેવું ટેસ્ટ એ તો ઈસુડો લઈ ગયો પછી યાદ આવ્યું લા મારે તો બીજી ગાડી છે આવડી આ ઘરાવાળી મારે ફેવરેટ ચાલો આપણે આ લઈને બેસીએ બહાર વાટકા બાટકા તો લઈ લીધા લાગે છે મારી મમ્મીએ વાગ્યા છે 1:45 આ થોડું મોડું થઈ ગયું છે ચાલો આપણે ગાઈસ જમી લેવી જેટાભાઈ બટેટાનું શાક છે આ છે મેથીનું શાક મેથીની ભાજી અને બસ આ ડુંગળી અને આ ભૂંગળા આપણે તો ચાલો ફટાફટ બેસી જઈએ અને તારક મહેતા જોઈને આપણે ખાઈ લેવી હવે તો અમારે રોજ તારક મહેતા ચાલુ હોય જમવા બેવી લે એટલે રોજ સવારે લઈ બપોરે અને સાંજે ડેલી સર્વિસ તારક મહેતા ચાલુ જ હોય જમવા બે થઈ તમે જમતી વખતે કઈ શું જોવો છો કઈ સિરિયલ જોવો છો કમેન્ટ કરી દેજો ઓકે તારક મહેતા જોવો છો કે શું જોવો છો ચાલો ફટાફટ હવે જમીન પાછા મળીએ આપણે પાર્સલ છે ને પાછા બધા હાલો વાંધો નહીં પાટીદાર છે અને હોપારીની છે એટલે વાંધો નહીં હાલો ફૂલ સ્ટોક છે આજ તો પણ સફેદ પાર્સલ એક જ છે જો કાંઈક ને કાંઈક તો ઘટતું જ હોય એ તો ખબર જ છે ધૂમ પેટે આમાં જોવું પડશે માવાના કાગળ છે કે નહીં પાછા જો હાલો આ પથારો પાથરો જ છે હવે માવા જો કેટલા વાગે બેઠો છો 1:30 બેઠો છો બરોબર કેટલા વાગે ઊભો થાવ એ જોઈજો બધું હા હાલો હવે હું સ્ટોક કરી નાખું ત્યાં મારા મમ્મી આવી જાય ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બાંધ્યા રહેજો તો ફિલહાલ હવે મેં સાફ સફાઈ કરી નાખી છે જોઈ શકો તમે એકદમ ક્લીન એટલું સાફ કરી નાખ્યું આજે એટલું અને એટલું આ એરિયો ને આ એરિયો પીના ગાભાઈ તો પાછું ઈ દે સુઈ ગયો તો બધાઈ ગઈ આસ્તે કેટલી કલાક સુઈ ગયો 4 વાગે હું તો 5 વાગે જાગી ગયો એટલે મેં કીધું સાફ સફાઈ ઓલી કરવાની મેં તો હાલો જાગો ફટાફટ પછી જાગીને સીધો ચા બા પીધી ચા તો બનાવેલી હતી તે મારા મમ્મી તૈયાર જ હતી ચા બા પીધી સીધો વી આવ્યો દુકાનમાં અને સીધું આ કરી નાખ્યું ક્લીન જોઈ શકો તમે નાનું આમ તો લિસ્ટ હતું એટલે વાર નહીં લાગે ડિસ્કો મિરાજ 6:45 આપણે દ્વારકાધીશ તો વ્લોગ એન્ડ કરી નાખું આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો થેન્ક્સ ફોર વોચિંગ મળીએ કાલના નવા બ્લોગમાં